પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા એ લોટ માંગે હટાણે. આપણે જ્ઞાતિવાદ ભૂલીને બધા એક થઈ જાશું તો હજી તો ઘણું ઘણું થવાનું છે, પણ ઈ કરવું પડે. વાતું કરવી હેલી છે પાછી. હું આ વાદન મને ખૂબ સાંભળે એટલે કહી દઉં. મેં કીધેલું ડાયરામાં ઘણી વાર કે ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં નવું એક સોફ્ટવેર તૈયાર કરે અને આપણા કોક યુવાનો છે એ 24 કલાકમાં 2 જ્ઞાતિવાદના મેસેજ ફોરવર્ડ કરે પછી કે ભારતને આગળ લઈ જાવ છે. એમ ન થાય, કરવું પડે સાહેબ, એ હકીકત છે. આવો આઝાદી કોઈ દેશમાં છે જ નહીં. અમે જઈએ છીએ બધે, કોઈ દેશમાં નથી. આપણે ઘરે ઝાડવું કાપવું હોય તો એની અરજી, એ આખું નહીં, એની ડાળ કાપવી હોય કે અમને નડે છે તો અરજી કરવી પડે. આપણે તો અહીંયા થોડુંક આમ થોડીક જમીન આમ લેવા, આ બધું ઉલાળો કે જેસીબી લઈ આવો કે અહીં સુધી ના ઓલા લીમડા બીમડા બધું ઉલાળો નહીં કે સોખું થઈ જાય, પણ બધું સોખું થઈ જાય એટલું રહેવા જેવું નહીં રહે ક્યાંય. હા, એટલે કહેવાનો અર્થ આપણે ઘણું બધું આપણી પરંપરા, હું કાયમ બોલ્યો છું